કરીશ. હું પહેલા બધી ફ્રેન્ડ્સને બોલું. હા આ બધાના માટે ચા નાસ્તા શરબત જ્યુસ જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે બધાને આપ. અને સાંભળ, મારી અને આ કૃતિકા માટે ડાયટ મોકલાવજે. કે હા મેમ. હા બોલો. હવે આમના ઉપર ડાયટની કઈ અસર દેખાય છે? ના જ દેખાય ને. ડાયટ કોકની જોડે રોજ રોજ બટાકાના ચીઝના રતાળુના ભજીયા ખાય છે. એ સગુણા મારા માટે પણ જરાક કડક વધારે મસાલો ને પુદીનાવાળી ચા મૂક, જેથી મારા કાન ખુલી જાય. અને આજકાલ કાંઈ સંભળાતું નથી. લો બોલો. એમને કાનનું મશીન સરખું પહેરતા નથી અને મસાલાવાળી ચાથી કાન ખોલવા છે. અદરક વાળી ચાય બના માર્કે. અચ્છા જી. સગુણા, આ સાક્ષી માટે ફાલુદા લાવજો હો. અને આ વિદ્યા માટે પણ લાવજો, એને બહુ ભાવે છે. ચોક્કસ એને તો જરૂર છે. તું આ ઓસ્ટ્રેલિયા ફરી આવી તો તેની જરા વાત કરજે. ઘણું જ સોચ્યું, ઘણું જ મજાનું છે ઓસ્ટ્રેલિયા તો. પણ મેં જોવા જેવું શું? અરે ત્યાં ઊંચા ઊંચા હાઈ ટાવર્સ, ઓપેરા હાઉસીસ અને બીચીસ. માય 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 સો બ્યુટીફુલ બીચીસ. એમાં શું આપણો મુંબઈનો દરિયા કિનારો? નહીં સુહાસિની, એવું નહીં મળે. તાના બેઠા બીચીસ પર આપણથી નહીં જવાય. એવું કેમ? તા છે ને મોટા મોટા ડ્રેસ કોડના પાટિયા હોય. ડ્રેસ કોડ એટલે વળી શું? એમાં એવું પહેલા પર મોટું પાટિયું મારેલું. કેઝ્યુઅલ ડ્રેસીસ એટલે આપણે જે કંઈ પહેર્યું હોય ને એ પહેરી ચાલે રાખવાનું. એટલે મારા ત્યાં પહેરીને બીચ ઉપર જવાય એમ ને? બરાબર. પછી છે ને બીજા પર મોટું પાટિયું હતું, બિકીની. ઓનલી બિકીની. એટલે આમ અને આ બરાબર ને? મને એવું ના કહેતી કે ત્રીજા ઉપર અને આ પણ બરાબર સમજી. ત્રીજા પર મોટું પાટિયું મારેલું. નો ડ્રેસીસ. તારો વડ તો ગાડો ગાડો થઈ ગયો હતો ને? એક હતી હું અગ્યો પાણીની અંદર ને હું બિચારી બીચ પર બેસી રહી. એ તારી વાત સાચી. તે પછી ત્યાં આપણા દેશના લોકો હોય કે નહીં? ઘણી જ વસ્તી, ઘણી જ વસ્તી. અને મંદિર જેવું કઈ ખરું કે નહીં? હા, મંદિરો પણ ખરા ને, બહુ મંદિર. મારી ઈચ્છા કરી કે હું એકવાર દર્શન કરી આ રેતના મંદિર બનાવે ને ત્યાર પહેલા તમે જરા તમારા લગ્નની વાત કરો. એ પણ મારા લગ્ન નહીં, મારા છોકરાના લગ્ન. હા, મારા છોકરાના લગ્ન. જોઈને કામની વાત તો બરાબર સાંભળે છે. એ વખતે મશીન નથી જોઈતું. તે સુભદ્રા, અમેરિકાના લગ્નથી જુદા હોય? અમેરિકાના લગ્નની તો કઈ વાત જ નહીં. બહુ જ સરસ. ત્યાં 5 સ્ટાર મેરિયટ નું નામ તો સાંભળેલું છે ને? હા, સાંભળ્યું છે ને મને. તો ત્યાં બધું રિસેપ્શન બધું રાખેલું. તમે ત્યાં 4 દિવસ શું કર્યું? ત્યાં અમે 4 દિવસમાં મહેંદી, સંગીત, ગરબા, લગ્ન, રિસેપ્શન બધું ધામધૂમથી રાખેલું. અને એકનો એક છોકરો એટલે બધા અરમાન પૂરા કરવાના હોય ને. એ વાત તારી સાચી, પણ તેમાં તું આટલી બધી સુકાઈ કેમ ગઈ? સુહાસીની વાત એવું છે ને કે અમેરિકામાં સુખ વધુ પણ કામ બધું જાતે કરવાનું. સવારથી ઉઠો એટલે કામ શરૂ તે રાતના સુવો ત્યાં સુધી. ચા, નાસ્તા, લંચ બધું જાતે કરવાનું. અને તમને બધાને મેં બહુ જ યાદ કર્યા હતા. અને સગુણા તને તો બહુ જ યાદ કરી હતી. પણ મેં હવે સાંભળ્યું છે કે ત્યાં તો કામ કરવા માટે મેક્સિકન મળે છે. મેક્સિકન તે કેપ્સિકમ નું શું કરવાનું છે? ભજીયા અગર કાનનું મશીન જરા સરખું પડતી હોય તો. તે સુહાસીની તું જરા ધીમું બોલ ને. હું કઈ બેરી છું? તમને બધાને શું હું બેરી લાગુ છું? ના, તું એકલી જ સાંભળે ને મેં બધા બેરા. સુભદ્રાબેન, તમે અમેરિકા જઈને તમારો દીકરો પરણાવી આવ્યા
તો અમારા બધા માટે કશું લાવ્યા ખરા? બહુ જ સરસ ગિફ્ટ લાવી છું તમારા બધા માટે અને તમારા બધા માટે. આવતા મહિને મારી ઘરે મેં કીટી પાર્ટી રાખી છે, તો તમે બધા આવજો અને તમે બધા આવજો. તમને બધાને હું સરસ ગિફ્ટ આપીશ, પછી મારા છોકરાના લગ્નના ફોટા બતાડીશ અને પછી મારી મોના વહુ તમને અમેરિકન નાસ્તો ખવડાવશે. ના હોય તો પછી પાસ્તા જ ખાવા મળશે, રાઈટ? બહુ જ સરસ બનાવે છે, આવજો તો ખરા. ચોક્કસ. કૃતિકા, તું આ જામિયા ફરી આવી તેની જરા કઈ વાત કરતી. સામ્યાની તો શું વાત કરું તમને બધાને, એ તો જંગલમાં મંગળ છે, એટલું સુંદર છે ત્યાં તો બધું કે શું વાત કરું તમને. તો ત્યાં જોવા જરૂર જવું પડશે. જરૂર જાજો તમે.